ગાડી જો માલ એક બાજુ હાવ નમી ગયો છે. કઈ રીતના હાલે છે જો આખી ત્રાઈ ત્રાઈ. હેલો જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ બ્લોગ. નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ બિહારમાં ઔરંગાબાદ, અને હવે કલકત્તાની માથે જ્યાં બાંગ્લાદેશની બોર્ડર છે બેનાપોલ, એ છે અહીંથી 600 કિલોમીટર. અને રાતના આપણે ક્યાં આગળ ઉતા હતા, યુપીમાં આપણે છેલ્લું વારાણસી ટોલ નાકે ઉતો હતો. પછી ભાઈ કાળુભાઈ હાકી હતી, અને અત્યાર સુધી હાકી છે કાળુભાઈએ બિહારમાં ઔરંગાબાદ સુધી. અને હું હોઈ ગયો તો અત્યારે અવરમાં 8-1 વાગે જાગ્યો, ચા પાણી પીધા, બ્રશ કર્યું, અને ફૂલ ઠંડી હો ભાઈ. અહીંયા આગળ વાત જવા દો. રોડ છે ઠેઠ સુધી 4 લાઈન રોડ, અને આપણે પહોંચ્યા છીએ ઔરંગાબાદ. વાવેતરમાં આ બાજુ ઘઉં ને ડાંગર છે અત્યારે તો. ને આપણે હોટલ હોય આગળ છે ને, આપણે ગુજરાત જેવી પાર્કિંગ વાળી ન હોય. આવી રીતના હોટલ હોય અને રોડ ઉપર રાખવાની ગાડી આવી રીતના, અને હોટલે જવાનું. આમાં થોડુંક રિસ્ક વધારે હોય. ધુમ્મસ ને એવું હોય ને ત્યારે રિસ્ક વધી જાય. અત્યારે આવું વાતાવરણ હોય દિવસે તો વાંધો ન આવે. આ બધા ઈંટુના ભઠ્ઠા, આ બાજુ ઈંટુના ભઠ્ઠા બહુ છે, વધારે પડતા. આવું કઈક વાતાવરણ છે. તો મિત્રો જય માતાજી. તો 550 કિલોમીટર બાકી છે બાંગ્લાદેશની બોર્ડર. 13 તારીખે આપણે હાજરા નીકળ્યા હતા, અત્યારે 16 તારીખ થઈ. ટાઢ બહુ પડે એટલે નાયા નથી, પણ આજ ક્યાંક નાવાનો મેળ કરવાનો છે. અત્યારે ટોલ નાકા ભાઈ ઊભા છીએ આપણે ઔરંગાબાદ વટીને. આપણી ગાડી, અને ચા પાણી પી લઈએ. આગળ માટીના કપમાં મળે, માટીના કપ છે ને એમાં ચા મળે. ઓ ભૈયા એક ચાય દે તો. આ રસ્તો ગયો છે બોધ ગયા, બિહારમાં તીર્થ સ્થળ છે. અને આ હાઈવે છે આપણે ઔરંગાબાદ કલકત્તા હાઈવે. વારાણસી દિલ્હી કલકત્તા હાઈવે કયો તો હાલે. હવે અહીંયા હવરમાં બિહારમાં એન્ટર થયા હતા 4 થી 5 વાગે. અત્યારે વાગ્યા છે 11:19 થઈ છે. બિહાર વટી જાઓ, બિહારની બોર્ડર આવશે 2-3 કિલોમીટર. હવે બિહારમાં હાલ્યા જાય છે ક્યારના. હવે અહીંયા આગળ બિહારની આરટીઓની બોર્ડર આવશે 4-5 કિલોમીટર આગી છે. ઓવરમાં 4 વાગે એન્ટર થયા હતા બિહારમાં. અત્યારે 11:30 આજુબાજુ બહાર નીકળી જાવ, પછી આવશે ઝારખંડ. ઝારખંડ પછી વેસ્ટ બંગાળ ચાલુ થાય. અને આ કઈક મોટી નદી આવી છે, કઈ નદી છે એ તો ખબર નથી. નદી જો કેવી મસ્ત છે. આ બાજુ જોવો, આ બાજુ પણ નદીના પુલમાં રોદા બહુ પડી ગયા છે. એટલે ગાડી આવ ધીરે ધીરે ઠેકાડવી પડે, વ્હીલ એલામેન્ટ પડી જાય. આવો રસ્તો છે બિહારના. ટ્રાફિક વાળા રોડ, હોન્ડાઓ એટલા, ને સાયકલ ને બેટરી વાળી રિક્ષા વધારે. આ બાજુ ક્યાંક રોડ ઉપર રાખીને ઉતા હોય તો ડીઝલ ને એવું ચોરી ન થાય, બેટરી ચોરી થઈ જાય, કેમ કે ઇલેક્ટ્રિક વાહન વધારે. એટલે રોડના કામે ચાલુ છે અત્યારે. જે નદી વટ્યા એ નદીનું નામ છે ફલ્ગુ નદી. આવા ગામડા છે બિહારમાં નાના. લો તો આ આરટીઓ ચેકપોસ્ટ આવી ગઈ છે બિહારની.
હલો મિત્રો, અત્યારે ભોગ્યા સુલેબત્તા ગામ. આરટીઓ ચેકપોસ્ટ તો બિહારની વટી ગયા છીએ, પણ જે બિહારની જે મેન બોર્ડર આવે ને, જ્યાંથી બિહાર પૂરું થાય ને ઝારખંડ ચાલુ થાય, એ હજી 20-21 કિલોમીટર આપણે આગું છે. તો અત્યારે ભોગ્યા છે સુલેબત્તા. આગળ હાઈટ વાળી ગાડી હાલી જાય છે. કાળુભાઈ બેઠા બેઠા જોયા રાખે છે. રાતનો ઉજાગરો છે નહીં તે તો હુતા નથી, જાગે હુવે જાગે હુવે એવું બધું. તો આ છે સુલેબત્તા ગામ. રોડના બ્રિજ નું કામ તો ઘણા ટાઈમ થી ચાલુ છે. હું આવ્યો તો આપણે 14 વ્હીલ હતું ને ત્યારે કલકત્તા એક વાર ગયો તો, ઘણા ટાઈમ થયો. એ પછી આજ જાઉં છું, આ બીજી વાર જાઉં છું. પણ બાંગ્લાદેશની બોર્ડરે પહેલી વાર જાઉં છું. કલકત્તા સુધી તો જઈએ બે વખતે. તો આવા કઈક રોડ રસ્તા છે. આપણે ને ગુજરાતમાં સાયકલો જોવાય નથી મળતી, અહીંયા હજી સાયકલો હાલે છે. અને જો બિહાર મહેનતું ગામ છે હો ભાઈ. બિહાર એટલે મહેનતી સ્ટેટ છે. મહેનત કેવી કે ગુજરાતમાંથી જો વિયા જાય આવડા યુપી બિહાર વાળા, એટલે આખું ખાલી થઈ જાય. એટલી મહેનત કરે આ લોકો. એ મસ્ત નાના ગામડા ને ઝાડવા ને નાની વાડીઓ ને એવું બધું વાતાવરણ ટાઢે છે. અહીંયા છેલ્લે ઝારખંડ અહીંયા બોર્ડર ઉપર ટાઢ ઓછી થઈ ગઈ. નગર યુપી આપણે એમપી યુપી અને બિહારમાં માની લો ને ઔરંગાબાદ સુધીમાં તો ફૂલ ઠંડી હતી. હવે જેમ જેમ ઝારખંડ ને કલકત્તા બાજુ જતા જઈએ ને એમ ઠંડીનો પ્રમાણ ઓછો થઈ જાય, અને કલકત્તા જતા પોગતા ટાઢ ઓછી થઈ જાય. એટલે વાંધો નહીં. હવે આજ જો હારો ઢાબો મળે ને તો આજ નાવાનો વિચાર છે. અભી કલકત્તા બહુ દૂર નહીં હે, 500 કિલોમીટર છે. હજી રાતના પોગી જવાની ગણતરી છે. આવો કઈક એરિયો છે, રોડ નું કામ ચાલુ છે. ટ્રાફિક એટલું આ રોડ ઉપર ટીટી ચાલુ જ હોય. હોન્ડાઓ વાળા, રિક્ષાઓ વાળા, ઓલી બેટરી રિક્ષા, 4 વ્હીલો, આ બધું વાહનોનું ટ્રાફિક નથી, માણસોનું ટ્રાફિક વધારે છે બિહારમાં. હેલો મિત્રો, તો અત્યારે 6-7 કિલોમીટર બાકી છે જ્યાં બિહાર પૂરું થાય અને ઝારખંડ ચાલુ થાય. તો આ બિહાર એન્ડ થતા જંગલ એરિયો આવ્યો છે. બે બાજુ જંગલ છે, ઘનઘોર જંગલ છે. ડુંગર ને એવું તો નથી જંગલમાં, લેવલ જ છે, પણ જંગલ છે બે બાજુ. રોડની બે સાઈડ જંગલ છે. અને વચ્ચેથી 4 લાઈન ને 6 લાઈન રોડ નીકળ્યો છે, બનાવ્યો છે. પેલા નતો આવો રોડ, આ નવો જ રોડ બનેલો છે. પેલા હું એક ઘણા વર્ષ પેલા આવ્યો તો માની લ્યો ને 14 વ્હીલ હતું ત્યારે, 2018 માં કેમ કઈક હું આવ્યો હતો. અને એ પછી આવ્યો છું 2024 માં. બિહારમાં તો હું ઘણી વાર આવી ગયો છું. જમુઈ છે, પટના છે, હમણાં 2 વર્ષમાં બક્સર છે, પુનિયા છે. પણ આ લાઈન ઉપર 2018 એટલે 6 વર્ષ પછી આવ્યો છું કલકત્તા લાઈન ઉપર. ગઈ વખતે 2018માં કલકત્તા સુધી ગયો હતો, પણ જે બાંગ્લાદેશની બોર્ડરે છે પહેલી વાર જવાનું છે. જંગલ એરિયામાં આવો રોડ છે, ચડ ઉતરવાનો, અપ ડાઉન. અત્યારે જો ડાઉન આવ્યો છે ઢાળ, અને પાછો ગોળાઈ વાળો છે, એટલે સ્પીડ લિમિટ કરવી પડે. અને બે બાજુ તમને દેખાતું થશે જંગલ, લાગડ જંગલ છે. વચમાં ક્યાં વાડીયું કેવું નથી. બોર્ડર એરિયો આવે એટલે જંગલ તો લગભગ જગ્યાએ આવે. બિહારના બધા ગામડા વટી ગયા. હવે લગભગ મને નથી લાગતું. જોઈ લો ભાઈ, જંગલ જોરદાર છે હો. આ બધું જો, અને રોડે
જ્યાં બ્રિજ આવે ને ત્યાં તો હાંધો હોય રોડ નો, એટલે રોદા હોય જ તે જોઈ લ્યો. આમાં ટોપમાં ગયા હોય તો પાટા તોડ નાખે. આવા રોદા છે. જંગલ એ બહુ સુંદર છે ભાઈ. અને ટાઢ આ બાજુ જેમ આમ કલકત્તા બાજુ જાય છે એમ ઓછી થતી જાય છે. નકર યુપી માં દિવસે ઓઢીને બેહવું પડતું હતું અને કાલ રાતના બૂટ નો ખર્ચો કરવો પડ્યો હતો ટાઢના હિસાબે. હાલો ભાઈ, બિહાર નું છેલ્લું ગામ આવ્યું આ ભાલુજા. અને છેલ્લા બિહાર નું એન્ડ થાય એ ગામમાં આવી છે આવી સુંદર નદી. જોઈ લ્યો, નદી મોટી છે. આ બધું જુઓ. નીચે પાણી હાલ્યું જાય છે. નદી મોટી છે, પાણી ચાલુ છે. કઈ નદી છે એ તો નથી ખબર ભાઈ. આ બધી નદી ગંગાજીમાં જઈને મળે. પાણી અત્યારે આ બાજુ જાય છે, નેપાળની બોર્ડર સાઈડ, એટલે પટના સાઈડ ટૂંકમાં. ત્યાંથી પછી ગંગાજીમાં ભળીને પછી આમ કલકત્તા આવશે. તો બોર્ડર હવે 1.5 કિલોમીટર બાકી છે. સારી હોટલ હોય ને તો નાવા ધોવા માટે રાખવી છે ગાડી. મારવાડીની કેવી હોટલ હોય ને તો જમાઈ જાય ને નવાઈ જાય. 3 દી ત્યાં નાયા નથી. આજ 16 તારીખ છે, 13 તારીખે હાલના નીકળ્યા હતા ઘરેથી. ટાઢ દેવી પડે આ બાજુ. હવે કઈક ઓછી થાય છે ટાઢ. આ થોડોક તડકો છે. જંગલની નાની નાની નદીઓ નીકળે છે ભાઈ. બે બાજુ ઘનઘોર જંગલ છે. બિહારનું છેલ્લું ગામ છે એ પૂરું થઈ ગયું છે. અહીંથી ઝારખંડ ચાલુ થાય છે. જો બોર્ડ આવ્યું આ બાજુ, આ ઝારખંડ નું બોર્ડ છે. વેલકમ ટુ ઝારખંડ. તો ઝારખંડ માં તમારું સ્વાગત છે. ઝારખંડ બિહારમાં તો છેલ્લે જંગલ એરિયો આવ્યો. ઝારખંડ માં થોડુંક વધારે છે જંગલ. અને એરિયો તરત બદલાઈ ગયો, જોઈ લ્યો. જેમ બોર્ડર બદલાય ને એમ તરત માણસો થોડોક ચેન્જ થતા જાય. અત્યારે ઝારખંડમાં એન્ટર થઈ ગયા છીએ. જેમ બોર્ડર આવે ને માણસોનો પહેરવાશ બદલાતો જાય, બોલી બદલાતી જાય, ભાષા બદલાતી જાય. હવે ઝારખંડની પોલીસ ચેકપોસ્ટ છે. આવી કઈક છે ઝારખંડની પોલીસ ચેકપોસ્ટ. આરટીઓ ચેકપોસ્ટ તો નથી ઝારખંડમાં. રસ્તામાં આરટીઓ વાળા મળે. તો તમને દેખાડી દઉં. આ છે ઝારખંડની બોર્ડર પોલીસ ચેકપોસ્ટ. આ છે વીર તેજાજી રાજસ્થાની હોટલ. અહીંયા આગળ નાવા ધોવા માટે ઊભા છીએ. કાચ સાફ કરવાના રૂમાલની ધોઉં છું. પાણી જોયું ને, ફ્રીજમાંથી આવે ને એવું ટાઢું પાણી છે. સમજો આખી રાત પડી રહ્યું હોય આમાં, એટલે ઠંડુ બોળ પાણી થઈ ગયું છે. અમારા કાળુભાઈ છે, પાણીને હાથ અડીને જ મોઢું ધોઈને પાછા વ્યા ગયા. આપણે નથી નાવું. હવે જીગર કરી છે નાવાની. જોઈએ, નાહી લઈએ. હલો ભાઈ, નાહી લીધું છે ને હવે જમવા બેઠા છીએ. કાળુભાઈ નાયા નહીં. ફૂલ ઠંડુ પાણી છે. પણ નાયો. હા જવા જો. બધું ફાટી ગયું જો ટાઢનું. વેસલીન કાંઈ છે ને હોટબોટ બધું ફાટી ગયું. એટલી ટાઢ છે. તો નાહી લીધું છે, તેલ લગાડી દીધું છે, નારિયેલ તેલ હાથે ને બધે, એટલે ચામડી ઓછી ફાટે. ચાલો હવે જમી લઈએ. સેવ ટમેટાનો ઓર્ડર કર્યો છે. મારવાડીની હોટલ છે. ચાલો પેલા જમી લઈએ પછી મળીએ. તો નાહી ધોઈને જમીને નીકળી ગયા છીએ. અને ઝારખંડમાં એન્ટર થતા જંગલ. આટલો એક નાનો એવો ઘાટ ચડવાનો આવ્યો છે. નાના ઘાટ ચડવાના ઉતરવાના એવું આવશે 2-3 વાર. અને આ બધા જંગલ છે જો, ઘનઘોર જંગલ. હો ભાઈ, આવું કાંઈક છે ઝારખંડ. મસ્ત વાતાવરણ છે. તો હવે ઘાટ ચડી ગયા છીએ.
બધી હોટલો આવી, બે બાજુ હોટલો છે. નાની એવી વાડીઓ જ છે. જો રાય વાવેલી છે, તુવર વાવેલી છે. પછી બીજું શું છે, રસકા જેવું લાગે છે, રસકો છે આ ઢોરાનો. અને આ બાજુ ઝારખંડમાં આવા ગામડા છે, માટીના મકાન છે. જે ગુજરાતમાં પહેલાં આપણે હતા એવા, હજી ગુજરાતમાં ગામડામાં આવા માટીના મકાન જોવા મળે છે. આ બાજુ છે નાનું એવું મસ્તીનું ગામ છે. જંગલ, ઘનઘોર જંગલ હો. ઝાડવા મોટા મોટા છે ને એટલે પાછળનો સીન ન દેખાતો. જંગલ તો બહુ દૂર દૂર સુધી જંગલ છે. જો ઘનઘોર જંગલ. બે બાજુ છે, બસ એક બાજુ નહીં. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે ભોગ્યા છીએ ચંપારણ. ચંપારણ ઝારખંડમાં એન્ટર થયા પછી પહેલું સિટી છે આ ચંપારણ. અને અહીંયા બ્રિજનું કામ ચાલુ છે એટલે થોડોક રસ્તામાં ટ્રાફિક જેવું છે, લાંબી લાઈન લાગે છે. ટ્રાફિક મેં રહ્યા હતા થોડુંક. અને અત્યારે વાગ્યા છે 5:15. અને અત્યારમાં દી આથમી ગયો છે. જો હાવ સૂરજનારાયણ ભગવાન દેખાતા જ નથી. એટલે હજી ભાવનગર આપણે 6 વાગ્યામાં દી આથમે, અહીંયા આગળ અત્યારે 5:15 આથમી ગયો. જય ગૌ માતા. હલો, તો હવે ખોટી ત્યાં વગર નીકળીએ. આગળ આરટીઓ ઊભો હતો એટલે આપણે ઊભા રહી ગયા હતા. હવે આરટીઓ હટી ગયો છે એટલે આપણે જવા દઈએ. ગાડી જો માલ એક બાજુ હાવ નમી ગયો છે. કઈ રીતના હાલે છે જો, આખી ત્રાઈ એ પાછળ હાલતા હોય ને એને બીક લાગે કે આની વાય કેમ હાલવું. તો આખી નમી ગઈ છે. એની સાઈડ કાપી લેવાની છે આપણે. ખાલી વાયનો બધો જ સીધો છે, વચ્ચેથી બધી આખી નમી ગઈ છે. માલ સહિત નમી ગઈ છે. ગાડી તો નમી છે પણ માલ સહિત નમી છે. જો સીધો રોડ આવે, ડ્રાઈવર સાઈડ નમતો રોડ આવે ને ત્યારે પછી થોડીક સીધી થઈ જાય છે. જો કંડક્ટર સાઈડ નમતો રોડ આવશે ને એટલે આખી ત્રાહી થાય. જોજો, જો માલ આખો હિંચકા મારે છે. આમાં કોઈ હોન્ડા વાળો જતો હોય એને જીવને જોખમ ને. આપણે સાઈડ કાપી લેવાની છે, થોડીક છેટી ગાડી રાખીને. ગાડી સાઈડ કપાઈ ગઈ છે. ગાડી છેટી રાખીને જ સાઈડ કાપી, ચિંતા નહીં ને. એટલે તો હજી કલકત્તા
મિત્રો અત્યારે આપણે વટ્યા છીએ બગોદર હાઈવે છે જોરદાર 6 લાઈન. બગોદરની પહેલાં થોડો ખરાબ રોડ આવ્યો હતો 20 કિલોમીટર, પછી હવે રોડ સારો છે. 6 લાઈન રોડ છે. હવે જોઈએ ક્યાં સુધી સારો આવે, આવો નવો રોડ આવે. એ રોડ છે બાકી ટકાટક નવો જ બન્યો છે. લાઇટિંગ બાઇટિંગ એ જોરદાર છે. નવો નવો રોડ હોય તો ખાલી આંખવાની કંઈક મજા આવે. બહુ મસ્ત રોડ છે. જો ટોપે ટોપ, મોજે મોજ, અને સફર કરતા જા રહા હૈ. કલકત્તા છે 360 જેવું છે હજી, અને વાગ્યા છે 7:30. જોઈએ દીવ ઉગ્યા પહેલાં ભોગવાની કોશિશ કરશું. નગર દીવ ઉગ્યા પહેલાં ભોગશું તો કાલે ખાલી થાય, નગર પછી પરમદી ખાલી થાય. આવો કંઈક હાઈવે છે. બગોદર વટ્યા છીએ, હવે આવશે ધનબાદ. લો જય માતાજી. તો અત્યારે બગોદર પાર કરીને ઝારખંડમાં ટોલ નાકે પહોંચ્યા છીએ, અને ટાટ છે ફૂલ ને ચા પીએ છે. હવે જો, અને આ છે નેશનલ રાષ્ટ્રીય રાજ્ય માર્ગ. તો અમે બોર્ડ મારેલું છે, હમણાં દેખાડું. ચા પીને નીકળીએ ને પછી માટીના કપમાં ચા એક નંબર લાગે હો ભાઈ, ટેસ્ટ જ અલગ આવે. કપમાં પીને નહીં કરતા. અને ગાડી જો અમે ચાલુ જ મૂકી છે, ટાઈમ નથી બહુ. આરટીઓ છે પાછળ, એટલે ચા પીને તરત ભાગવાનું છે. ધનબાદ 8 કિલોમીટર એટલે આપણે ધનબાદ પહોંચ્યા છીએ. કલકત્તા કેટલું થાય એ જોવાનું ભૂલાઈ ગયું. વાંધો નહીં, સીધા કલકત્તા. આપણે ક્યાંય ઓળવા બળવાનું છે નહીં. આ ઝારખંડનું છેલ્લું ટોલ નાકું છે. અહીંયાથી રાઈટ 5 કિલોમીટર પછી વેસ્ટ બંગાળ ચાલુ થઈ જાય, ઝારખંડ પૂરું થાય. અને હવે કલકત્તા છે આપણે 235 કિલોમીટર. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30, અને 235 કિલોમીટર હજી કલકત્તા આગું છે. તો વેસ્ટ બંગાળમાં આપણને ટ્રાફિક ન નડે, તો દીવ ઉગ્યા પહેલાં આપણે કલકત્તા પહોંચી જાઓ. તો નો એન્ટ્રીમાંથી જવાનું છે, જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં. હવે અહીંથી 5 કિલોમીટર પછી ઝારખંડ એન્ડ થાય. હાલો તો બોર્ડર દેખાડું તમને હવે. તો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે ઝારખંડનું છેલ્લું ગામ ને છેલ્લી બોર્ડર. આ બોર્ડર વટીને પછી વેસ્ટ બંગાળ ચાલુ થશે. પેલો ધરો તો આવ્યો મુહૂર્તમાં. સિંગલ રોડ. પેલા આરટીઓ ચેકપોસ્ટ હતી, પણ હવે આરટીઓ ચેકપોસ્ટ તો બંધ થઈ ગઈ છે. આપણે સર્વિસ રોડ લીધી. મેન હાઈવે છે આમ ઓલી બાજુ. હાઈવે ઉપર ચડાવવાનો રોડ છે નહીં, એટલે આપણે આ જૂની બોર્ડરે જઈને ગાડી કાઢવી પડશે. તો હવે હાઈવે ઉપર ચડાવીએ ગાડી, પછી કરના આપણે બંગાળની આરટીઓ પાર્કિંગમાં રાખીને હોવું પડશે, કેમ કે આપણે દંડા ટેક્સ કઢાવવાનો બાકી છે. તો દંડા ટેક્સ હવે સવારમાં નીકળશે. સવારમાં દંડા ટેક્સ કાઢીને પછી આપણે એન્ટર થાવું. જય માતાજી, જય અંબા. હાલે હોર્ન વાગી ગયો, હોર્ન બંધ કરવો પડશે. બંગાળમાં હોર્ન નહીં વગાડવાનો. હાલો, આવી કાંઈક છે ભાઈ બોર્ડર. ખરાબ રોડ હો ભાઈ. હાલો ભાઈ, આ નોનવેજ વાળી હોટલ છે. અહીંથી હાઈવે ઉપર ચડાવી લઈએ. જઈ બંગાળની પાર્કિંગમાં. ગયા છીએ અને ધુમ્મસે આપણું સ્વાગત કર્યું છે. આપણા કાળુભાઈ જાગી ગયા છે. જો બેટા, શું છે કાળુભાઈ?
કાળુભાઈ જલસા છે ક્યારના હોઈ ગયા હતા અત્યારે જાય હા. તો મિત્રો હવે કર્ણાટક આપણે ઝારખંડ અહીંયા આગળ પૂરું થાય અને વેસ્ટ બંગાળ ચાલુ થાય. એક નદી આવે છે, નદીની આ બાજુ ઝારખંડ છે, નદીની ઓલી સાઈડ વેસ્ટ બંગાળ છે. તો આવું કંઈક વાતાવરણ છે ભાઈ અહીંનું. આજનું ઠંડી છે, ટાટ તો એ ઓલા પડે કરતાં ઓછી છે. હા, યુપી બિહાર કરતાં ઓછી છે. ટાટા બાય બાય ઝારખંડ અને વેલકમ વેસ્ટ બંગાળ. તો આ નદીથી વેસ્ટ બંગાળ ચાલુ થઈ જાય છે, નદીની ઓલી સાઈડ. નદીની આ સાઈડ ઝારખંડ હતું, તો ઝારખંડને આપણે ટાટા બાય બાય કરી દીધા છે. હવે આવશે વેસ્ટ બંગાળ. તો આ આવે છે એ વેસ્ટ બંગાળ છે. બસ અહીંથી વેસ્ટ બંગાળ હવે ચાલુ થઈ ગયું છે ભાઈ. આપણે આ સરકારી પાર્કિંગ છે ટ્રક ટર્મિનલ, ત્યાં ખોટી થવાનું થાય કેમ કે બંગાળમાં અત્યારે ગાડી નહીં હાંકી શકીએ આપણે, કેમ કે દંડા ટેક્સ આપણે ભર્યા નથી. અહીંથી વેસ્ટ બંગાળ ચાલુ થઈ ગયું છે. આવી ગયો પોલીસ બેરિયર. પોલીસ બેરિયર વટીને ટ્રક ટર્મિનલ કીધું હતું. ટ્રક ટર્મિનલ, ટ્રકનું પાર્કિંગ છે આગળ. આપણે આજ હોવાનું છે. હા, ગાડી પાર્કિંગ કરવાની છે. હવે જોઈએ ક્યાં જગ્યા છે ને કરી નાખીએ પાર્કિંગ, પછી અહીંયા આગળ જમીન પછી હોઈ જવાનું છે. અહીંયા મારતો ન હાલે, ક્યાં ઊભી ઊભી ગાડી પડે જરા મૂકેલી છે બધા. ઇધર देख लेता हूँ. हाँ खाली है અહીંયા તો ક્યાં ખાલી છે, કેબિન છે. ત્યાં આગળ શું છે તો ત્યાં કઈ દેખાય. મિત્રો તો આપણે અત્યારે ભોગી ગયા છીએ વેસ્ટ બંગાળમાં, એન્ટર થઈ ગયા છીએ. આજે કાળુભાઈ શર્માય છે બોલવામાં. હવે એને હોઈ જવાનું છે ભાઈ. આજ સવારમાં દંડા ટેક્સ કપાવીને પછી આપણે નીકળવાનું છે. દંડા ટેક્સ વગર હલાય નહીં, નકર 18-20 હજારનો બીજો ફટકો લાગે. તો 9,000 રૂપિયા થાય છે કંઈક દંડા ટેક્સના. 9-9.5 હજાર. સવારમાં હવે 7 વાગે ખુલે ઓફિસ, પછી અહીંયાથી નીકળવાનું થાય. હાલો મળીએ નવા બ્લોકમાં. હું હજી જમવાનું બાકી છે, પેલા જમી આવી ક્યાંક.